આજે આપણે બનાવવાના છીએ મગની મસાલાવાળી ખીચડી। તેના માટે મેં અહીં મગની દાળ જે ફોતરાવાળી હોય છે તે અને ચોખા મિક્સ કરેલા છે। 1.5 વાટકી ચોખા છે અને 1.5 વાટકી મગની દાળ છે। એવી રીતના મેં બે સરખા ભાગે લીધેલા છે અને બેને મિક્સ કરી લીધા છે। અને આ જે ભેળવેલી ખીચડી છે તે મેં 3 કપ લીધેલી છે। હવે આપણે વઘાર માટે શું જોશે ઇન્ગ્રેડિયન્ટ્સ તે જોઈ લઈએ। તેના માટે તજ લવિંગ લેવાના છે, લીલો લીમડો, સૂકું લાલ મરચું, તમાલપત્ર, લસણને મેં અહીં ઝીણી કટકી કરેલી છે, તમે એને ક્રશ પણ કરી શકો છો। ડુંગળી લીધેલી છે, લીલું મરચું એક લેવાનું છે, રીંગણા લેવાના છે, બટેકા તેમજ કાચા સિંગદાણા જે હોય છે તે લેવાના છે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ મસાલા ખીચડી બનાવવાની। તેના માટે મેં અહીં એક કુકર લીધું છે। હવે ગેસ સ્ટવ ઓન કરી દઈએ અને તેમાં વઘાર માટે તેલ એડ કરી દઈએ। તેલ આપણે બહુ બધું નથી લેવાની, થોડું જ તેલ આપણે લેવાનું છે વઘાર માટે। 2 ચમચા જેટલું તેલ લેવાનું છે। હવે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં જે ખીચડી છે તેને 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે સારી રીતે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં લસણ એડ કરી દઈએ, ત્યારબાદ રાઈ અને જીરું એડ કરીએ। થોડી રાઈ લેવાની છે, થોડું જીરું લેવાનું છે, થોડી હિંગ લઈ લઈએ, ત્યારબાદ લીમડો, મરચું, તમાલપત્ર અને તજ લવિંગ। અને હવે આ જે શાક બધું આપણે લીધેલું છે તે શાક તેમાં એડ કરી દઈએ। હવે સિંગદાણા પણ એડ કરી દઈએ સાથે જ અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તેમાં થોડું પાણી એડ કરી દઈએ। પાણી આપણે જરૂરિયાત પ્રમાણે તેમાં એડ કરવાનું છે। અને હવે તેમાં મસાલો કરી લઈએ। મસાલા માટે હળદર, થોડું ધાણા જીરું લઈ લઈએ, મરચાંની ભૂકી થોડી જ ઉમેરવાની છે। હવે સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું એડ કરી દઈએ। અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ બધું જે છે તે એકદમ સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ જે ધોયેલી ખીચડી છે તે આપણે તેમાં એડ કરવાની છે। પાણી એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે। હવે જે ધોયેલી ખીચડી છે આપણી તે આપણે તેમાં એડ કરી દઈએ। ખીચડી એડ થઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। ગેસની આંચ જે છે તે આપણે હાઈ રાખશું અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ। આપણે તેની અંદર
4 વિસલ વગાડવાની છે। 4 વિસલ વાગે ત્યાં સુધી કે આપણે ગેસની આંચ જે છે તે હાઈ રાખશું અને 4 વિસલ વગાડી લેશું। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે વિસલ વાગી રહી છે। 4 વિસલ વાગી ગઈ છે। હવે આ વિસલ પૂરી થાય પછી તેમાં વરાળ ભરાય ત્યારબાદ આપણે ગેસ સ્ટવ ઓફ કરવાનો છે। હવે થોડી વાર સુધી વરાળ ભરાઈ જાય ત્યારબાદ આપણે ગેસ સ્ટવ ઓફ કરશું। કુકર આપણું એકદમ સેટ થઈ ગયું છે। હવે આપણે તેને ખોલી અને જોઈ લઈએ કે આપણી ખીચડી કેવી બની છે તે। વાહ, એકદમ મસ્ત। તમે જોઈ શકો છો કે આપણી જે ખીચડી છે તે એકદમ સરસ રીતે બની ગઈ છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તૈયાર છે એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી એવી મગની મસાલા ખીચડી। મેં તેને અહીં દહીં સાથે સર્વ કરેલી છે। જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। થેન્ક યુ।